તારીખ 30/11/2024ના રોજ બપોરના આશરે 4:30 વાગ્યાના સુમારે ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર ઉપર હાજર હતા ત્યારે તેમના મોબાઈલમાં દબાણ શાખાના કર્મચારી નીતિનભાઈ પટેલ નાઓના ફોન આવેલ અને ચીફ ઓફિસરને જણાવેલ કે ભગવત દલાલ ગેટ દેવનારાયણ આઈસ્ક્રીમવાળાની દુકાન પાસે ચીફ ઓફિસરને ત્યાં બોલાવેલ, જેથી ચીફ ઓફિસર ત્યાં ગયા હતા અને નીતિનભાઈ નાઓને ચીફ ઓફિસરને કહ્યું હતું કે આજે સાંજના આશરે 4:30 વાગ્યાની આસપાસ અમો તથા સેનેટરી ઇન્સ્પેક્ટર કરનેશ પંચાલ તથા સફાઈ કર્મચારી નટવરભાઈ નાનજીભાઈ હરિજન તથા રમેશભાઈ સવજીભાઈ હરિજન તથા જયંતિભાઈ બાબુભાઈ હરિજન તથા રમેશભાઈ બાબુભાઈ તથા ડ્રાઈવર દેવાંગ પટેલ જાગનાથ ભાગોળની ગેટની બાજુમાં આવેલા ગ્રીન પાર્ક સોસાયટીની બાજુમાં નગરપાલિકાની હદમાં સોસાયટીના પ્લાનનું જાહેરાત બોર્ડ મારેલું હતું, જે ઉમરેઠ નગરપાલિકા જગ્યામાં લગાવેલ હતું, જેથી એમાં બોર્ડ ઉતારતા હતા ત્યારે જાદવભાઈ મહેબૂબ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદી તથા મુસ્તાક મહેમૂદ મિયા બેલ્લીમ ઉર્ફે મુસ્સો લંગડો આવીને નીતિનભાઈને કહેવા લાગ્યું કે આ બોર્ડ કોને પૂછીને તમે ઉતાર્યું છે, તેમ કહી નીતિનભાઈ સાથે ઝઘડો કરવા લાગેલા અને નીતિનભાઈ સાથે આ જાહિદ અમદાવાદી તથા મુસાને ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ જાહિદ અમદાવાદી કહેતો હતો કે બસ સ્ટેન્ડ પાસે આવેલ ભગવત દલાલ ગેટની પાસે આવેલ દેવનારાયણ આઈસ્ક્રીમની દુકાનની બાજુમાં આવેલ ઉમરેઠ નગરપાલિકાનું સંડાસ બાથરૂમ આવેલ છે, તે કોડન કરેલ જગ્યાની અંદર આવું જ જાહેરાત બોર્ડ લગાવેલ છે, તે ઉતારી બતાવો તેવી ધમકી આપી હતી। ત્યારબાદ નીતિનભાઈ તથા નગરપાલિકા ટીમ તે જગ્યા ઉપર ગયા હતા અને ત્યાં જઈને જોયું તો ત્યાં પણ જાહેરાત બોર્ડ માર્યું હતું, જે બોર્ડ ઉતારતા હતા ત્યારે આ જાહિદભાઈ મહેબૂબ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદી તથા મુસ્તાક મહેમૂદ મિયા બેલીમ ઉર્ફે મુસો લંગડો તથા તોફીક નઝીર ખાન પઠાણ તથા જુનેદ ચકલાસી તથા ફરીદ ખાન પઠાણ પણ હાજર હતા। તે વખતે આ તમામ ભેગા થઈને નીતિનભાઈ તથા નગરપાલિકા ટીમ સાથે ઝઘડો કરવા લાગ્યા અને નીતિનભાઈને ગમે તેમ બીભત્સ ગાળો બોલવા લાગ્યા અને મુસ્તાકભાઈ મહેમૂદ મિયા બેલીમ ઉર્ફે મુસા લંગડોએ માટે મોઢું પકડી લીધું હતું અને નીતિનભાઈને કહેવા લાગ્યા કે તું ચીફ ઓફિસરને બોલાવ તો હું તને અહીંથી જવા દઈશ, નહીં તો તને જાનથી મારી નાખવાની બધાએ ભેગા મળીને ધમકી આપી હતી। આ સમગ્ર ઘટનાની જાણ નીતિનભાઈએ ત્યાં હાજર ચીફ ઓફિસરને જણાવી હતી। ત્યારબાદ ચીફ ઓફિસરે તે લોકોને જણાવ્યું જે આ તમારું સોસાયટી પ્લાનનું જાહેરાત બોર્ડ લગાવ્યું છે તે ગેરકાયદેસર છે, જે તમે લોકોએ કોઈ પણ જાતની નગરપાલિકાની મંજૂરી લીધા વગર લગાવ્યું છે, જે ઉતારી લો। ચીફ ઓફિસરે આવી વાત કરતા જ આ લોકો કહેવા લાગ્યા કે અમે બોર્ડ ઉતારીશું નહીં અને ઉતારવા પણ નહીં દઈએ, તમારાથી થાય તે કરી લો, તેમ કહી આ લોકોએ ચીફ ઓફિસરને મન ફાવે તેમ બીભત્સ ગાળો બોલવા લાગ્યા, જેથી ચીફ ઓફિસરને ગાળો બોલતા રોકવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે જાહિદ પઠાણ અમદાવાદી એકદમ ઉશ્કેરાઈને ચીફ ઓફિસરને જોરથી લાફા મારી દીધા હતા, જેથી ચીફ ઓફિસર એકદમ ડઘાઈ ગયા અને ગભરાઈ ગયા હતા। તેવામાં ચીફ ઓફિસરને છોડાવવા માટે સાથે કામગીરી નીતિનભાઈ ભીખાભાઈ પટેલ વચ્ચે પડતા હતા અને મુસ્તાક બેલીમ ઉર્ફે મુસા લંગડાએ નીતિનભાઈને પણ ફેટ પકડી 3-4 લાફા મારી દીધા હતા અને મન ફાવે તેવી ગાળો બોલીને કહેતા હતા કે જો અમારું લગાવેલ જાહેરાત બોર્ડ ઉતારશો તો આજે તમને જીવતા નહીં જવા દઈએ અને બૂમાબૂમ થતા આજુબાજુના માણસો ભેગા થઈ જતા ઓફિસર અને નગરપાલિકા ટીમને વધુ મારમાંથી છોડાવ્યા અને મારનાર ઈસમો કહેતા હતા કે આજે તો બચી ગયા છો, પણ જો અમારી સામે પડ્યા તો જાનથી મારી નાખીશું, તેમ કહેતા જગ્યા ઉપરથી ભાગી ગયા હતા, જેથી ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર તથા સહકર્મચારી નીતિનભાઈ ભીખાભાઈ પટેલ સાથે આ ઈસમોએ નગરપાલિકાની હદમાં લગાવેલ બિનઅધિકૃત જાહેરાત બોર્ડ દૂર કરવા જતા ઈસમોએ સરકારી કામકાજમાં રૂકાવટ ઊભી કરી ચીફ ઓફિસર સરકારી કર્મચારી તેમજ જાણતા હોવા છતાં ચીફ ઓફિસર તથા નગરપાલિકા ટીમના માણસો સાથે ઝઘડો કરી બીભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, જેથી ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર ઉમરેઠ પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા પહોંચ્યા હતા। ઉમરેઠ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી।